આપણે એક જગ્યાએ સવારે હોટફિક્સનું મશીન ભરતા હતા, ત્યાં છોકરા આવ્યા. એ કે ઘડીક ખમો, અમારા પાપડ શેકવાના બાકી રહી ગયા છે. મેં કીધું એ પાપડ શેકવાનું મશીન નથી. એ કે ના ના, એ પાપડ શેકવાનું જ મશીન છે. મેં કીધું એ પાપડ શેકવાનું મશીન નથી, એ જે સાડી ઉપર સ્ટોન લાગે ને એનું હોટફિક્સનું મશીન છે. એ કે ના ના, એ પાપડ શેકવાનું જ મશીન છે. મેં કીધું એ પાપડ શેકવાનું મશીન નથી ભલામણા, સાડી ઉપર જે સ્ટોન લાગે ને એનું એ 24x32 સાઈઝનું હોટફિક્સનું મશીન છે. આપણે કસ્ટમરની રિક્વાયરમેન્ટ હતી કે ભાઈ મારે 24x32 સાઈઝનું હોટફિક્સનું મશીન જોતું છે. જો આ પાટલો કેટલો ભારે છે, 2 જણાથી તો માંડ ઉપડ્યો ને હા ચડી ગયો. પછી મેં કીધું મૂકી દો ભાઈ, 1 જણાને હજી બોલાવવો પડશે, નકર આપણે આમાં હા ધમણ થઈ જાવ. જો આમાં અત્યારે 1 જણાને બોલાવીને 3 જણા થયા, માંડ ટેમ્પામાં ચડ્યું. આ એક કસ્ટમરને અમારી રિક્વાયરમેન્ટ હતી એ મુજબ આપણે એને મશીન ગોતી આપ્યું હતું. ટેમ્પામાં માંડ ચડ્યું. તમે જોવો 3 જણા અમે થયા ને તે માંડ ચડ્યું. એટલું મજબૂતાઈથી બનાવેલું છે. આ 24x32 સાઈઝનું હોટફિક્સનું મશીન છે. આપણે સુરતમાં નહીં પણ બીજી જગ્યાએ મોકલાવવાનું છે. અમારી દુકાન છે મારુતિ ચોક, બાપા સીતારામની મઢુલીની બાજુમાં, લંબિયાનમાન રોડ. અમે 2 સાઈઝના હોટફિક્સના મશીન બનાવી છે, 16x24 અને 16x32 અને ફૂલ મજબૂતથી બનાવેલા મશીન છે. કોઈ પણ કસ્ટમર કે એની ફરિયાદ ન આવે એ રીતે અમે એવા મશીન બનાવેલા છે. અમારા મશીનનું સેમ્પલ દુકાને રેડી છે, તમારે જોવું હોય તો જોઈ લેજો. અમારું ખુદનું જ મેન્યુફેક્ચર છે, ડીપી હોટફિક્સ કંપની, જે અમારું જ મેન્યુફેક્ચર છે અને અમે ખુદ જ બનાવી છે. તમારે જોવું હોય તો અમારી દુકાને આવીને જોઈજો. ત્યાં તમને સેમ્પલ રેડી પડ્યું છે એ તમને ત્યાં જોવા મળશે, અથવા અમારી દુકાને આવીને રૂબરૂ મુલાકાત લેજો. જોવો અમે મહેનત કરવી, જોવો આમાં અમે ક્યાંથી જાડા થઈ. મશીન જ સવારથી સાંજ સુધી બળ જેવડું કરવું છે તો આમાં અમારે શરીર ક્યાંથી જાડું થાય. આ રીલને શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ફોલો તો જરૂર જ કરજો. પાછા ફરી મળીશું આપણે આગળના વિડીયોમાં. તો કેમ બાંધે છે અમારા એન્જિનિયર સરખું બાંધજો. અમાર જીતુભાઈ નાગડા